તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેડવાબાજ બ્રહ્મ સમાજના સ્નેહ સંમેલનને માત્ર એક મિલન સમારોહ નહીં પરંતુ સમાજની પ્રગતિ માટેના એક સબળ પ્લેટફોર્મ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકવામાં આવ્યો। સંમેલનની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય અને શ્લોક ગાન સાથે કરવામાં આવી હતી। સમાજના બાળકો અને યુવાનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે સાથે નવી પેઢીને પોતાના મૂળ અને સંસ્કારો સાથે જોડી રાખવાનો હતો। સામાજિક કલ્યાણના કાર્યોમાં સહભાગી થવા માટે જનજાગૃતિ અભિયાનની ચર્ચા કરવામાં આવી હતી। શિક્ષણ, આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ જેવા વિષયો પર વક્તાઓએ ભાર મૂકીને સમાજને વધુ સંગઠિત થવા આહ્વાન કર્યું હતું। સંમેલનનું સૌથી મહત્વનું પાસું ભવિષ્ય ઘડતર હતું। આજના સ્પર્ધાત્મક યુગમાં બ્રહ્મ સમાજના બાળકો કઈ રીતે આગળ વધે તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। સમાજ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સામાજિક કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી અને મેડિકલ કેમ્પ યોજીને સહાય થવાનો સંકલ્પ લેવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।